આટલા બધા આપણે વિડીયો લીધા ને થોડું તરીમાં ઓપ્શન નથી મળ્યો કોઈ જગ્યાએ. આ જગ્યાએ શેકેલી તરી છે. ઘણા બધા લોકો આ જગ્યાએ શેકેલી તરી નાખીને ખાવાનું પસંદ કરે છે. સેવસણ ખાવા માટે આણંદથી 2 બસ બદલી અને સ્પેશિયલ રિક્ષા કરીને અહીંયા ઊભા રહ્યા છીએ. ઓહો, શું વાત. અને અમે અહીંના પરમેનન્ટ કસ્ટમર જેવા છે. મારું પિયર ડભોઈ છે, એટલે જ્યારે બી હું ડભોઈ જાઉં છું ત્યારે હું સેવસણ ખાઈને જાઉં છું. મોટા નાના બધા જ ખાઈ શકે છે, એ રીતનું હોય છે. અને હાઇજીન સૌથી બેસ્ટ હાઇજીન હોય છે. 2:30-3 વાગ્યા સુધીમાં તો એમનું બધું પતી જાય છે. અમે અમદાવાદના છીએ. ત્યાંથી સવારે વહેલા નીકળ્યા. 1-2 હોટલમાં તપાસ કરી કે સેવ ઉસળ ફેમસ ક્યાં. તો લગભગ અમે 3-4 કિલોમીટર આગળ નીકળી ગયા હતા. આ નામ આપવામાં આવ્યું કે ભાઈ બજરંગનું સેવ ઉસળ બહુ ફેમસ છે. એ ધ્યાનમાં રાખીને અમે રિટર્ન 3 કિલોમીટર પાછા અમે આવ્યા. જે સસ્તા હતી, એમની જે ક્વોલિટી હતી, એમની બનાવવાની જે પદ્ધતિ હતી, એ બહુ જ સરસ લાગી. અહીંયા 2 ટાઈપની ડુંગળી છે. આ લીલી ડુંગળી, સૂકી ડુંગળી છે. લીલી ડુંગળી બી ઘરાક અલગ માંગે છે. બીટ ગાજર છે, બધું અલગ. પૌવાવાળા માટે સવારમાં બરાબર બીટ ગાજરનું બી સલાડ રાખીએ છીએ. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે વડોદરા સિટીના સેવસળના એક યુનિક વિડીયોમાં. વડોદરા સિટીથી થોડાક દૂર આવ્યા છે, 4-5 કિલોમીટર દૂર. કપુરાઈ ચોકડીથી 4-5 કિલોમીટર દૂર રતનપુર પાસે આવ્યા છે. બહુ બધા લોકોની કોમેન્ટ હતી કે ભાઈ બજરંગનું સેવસળ એટલે કે રતનપુરનું સેવસળનો વિડીયો બનાવો. તો ફાઇનલી આજે આવી ગયા છે અમે લોકો રતનપુરમાં. અને મેઇન જે રોડ છે ને મેઇન રોડ ટચ જ છે, દેખાઈ જશે તમને બજરંગ સેવસળ. બહુ ટાઈમ ચૂનું છે. એમ જોવા જશો ને તો પહેલાં એમનો ટેમ્પો હતો રતનપુરમાં ગામમાં. એ લોકોનો ટેમ્પો હતો બહાર, અને ટેમ્પામાં વેચતા હતા. એ બધા લોકોનો એટલો જોરદાર રિસ્પોન્સ મળ્યો કે પછી છેલ્લે એમણે દુકાન પણ કરી, સામે ચાલુ કરી હતી. પછી હવે ફાઇનલી અહીંયા ચાલુ અને ફાઇનલી અત્યારે અહીંયા ચાલુ કરી છે. 2 રૂપિયાનું પહેલાં સેવસળ વેચતા હતા અને અત્યારે 50 રૂપિયા ભાવ કર્યો છે. એટલે તમે વિચારી લો કેટલા બધા લોકો શોખીન હશે. એક રિક્વેસ્ટ કરું છું કે સેટરડે સન્ડે કે ફેસ્ટિવલના દિવસે આવો ને તો પીક ટાઈમમાં અહીંયા વેઇટિંગ હશે. તો રિક્વેસ્ટ કરું છું કે થોડું કોઓપરેટ કરજો. અને બાકી આત્મીયભાઈ પરફેક્ટ એડ્રેસ કહી દેજો. રતનપુર પરફેક્ટ એડ્રેસ છે. કપુરાઈથી તમે રતનપુર તરફ આવો તો રતનપુરથી આગળ કેલનપુરની વચ્ચે છે, નાયરા પેટ્રોલની બાજુમાં, દાદા ભગવાન મંદિરની બાજુમાં. બરાબર, સિમ્પલ એડ્રેસ છે. એટલે મેઇન રોડ ટચ જ છે. તમને લેફ્ટ સાઈડ કપુરાઈ ચોકડીથી આવશો ને તો લેફ્ટ સાઈડ તમને દેખાઈ જશે રતનપુરની આજુબાજુમાં. અત્યાર સુધી સેવસળ બહુ બધી જગ્યાએ ખાધા છે, પણ અહીંયા જે તરી આપવામાં આવે છે ને એ 2 ટાઈપની તરી આપવામાં આવે છે. એક નોર્મલ જે તરી બધે મળે છે એવી, અને બીજું એક શેકેલી તરી. શેકેલી તરીનો ટેસ્ટ આખા સેવસળને બહુ યુનિક બનાવે છે. આખું વડોદરા ફરી લો પણ આ શેકેલી તરી નાખીને જે ટેસ્ટ આવશે ને સેવસળનો બહુ ગજબ લેવલનો. બરોડામાં અમુક એવી બી જગ્યાઓ છે, એવા પણ સેવસળના આઉટલેટ છે કે જ્યાં ડુંગળી આપવામાં નથી આવતી, ને આ જગ્યાએ 3 ટાઈપની ડુંગળી આપવામાં આવે છે. 3 ટાઈપની ડુંગળી એટલે કે એક લીલી ડુંગળી, સૂકી ડુંગળી અને બંનેના મિક્સરવાળું એક સલાડ કહી શકો. સવારે 7 વાગે ચાલુ થાય છે, બપોરના 3-4 વાગે પતી જાય છે, અને કદાચ જો વીકેન્ડ હશે ને તો 12-1-2 વાગે બી પતી જશે આ જગ્યાએ. સ્ક્રીનની નીચે જતીનભાઈ છે ઓનર, જતીનભાઈનો નંબર રિફ્લેક્ટ થાય છે. બાકીની કોઈ ડિટેલ ઇન્ફોર્મેશન ડાયરેક્ટ તમે એમને કોન્ટેક્ટ કરીને લઈ શકો છો. ચાલો અંદર જઈએ, ટેસ્ટ કરીશું રતનપુરનો પ્રખ્યાત બજરંગ સેવસળ. સેવતરી, પૌવા, ચીઝ સેવસળ, ચીઝ સેવતરી, ચીઝ પૌવા, છાશ અને ચા. અને અહીંયા છે ને તપેલા ભરીને જ રસો બનાવવામાં આવે છે. અને વીકેન્ડ્સમાં તો 2 વાર અહીંયા તપેલા ભરીને રસો બને છે. અમારું સેવસળ પહેલાં રૂમદાન ચોકડી પર હતું. અમે પાર્ટનરમાં હતા, વિજયભાઈ ને મેં, જતીનભાઈ. અમે 2 રૂપિયાનું સેવસળ ત્યાં આગળ ચાલુ કર્યું હતું. ત્યારથી અમારી બ્રાન્ચ છે. 2 રૂપિયાનું ચાલુ કર્યું? કયા વર્ષની વાત છે? એ 2008ની તેની છે. એમના પપ્પાએ ચાલુ કર્યું હતું. પછી મેં ત્યાં એમની જોડે શીખ્યો છું, વિજયભાઈ કરીને. અત્યારે એમની બ્રાન્ચ છે, ડીમાર્ટ આગળ દુકાન છે વિજયભાઈની. મારી શોપ અહીંયા છે, એમની અલગ. અમે પાર્ટનરમાં જ હતા. બરાબર. મેં એમને જ મને શીખવાડ્યું, અને મેં અત્યારે શીખીને મારી પોતાની હોટલ મેં બનાવી અને વિજયભાઈને દુકાન બનાવી છે. વાહ ભાઈ, એ પાર્ટનરમાં જ ચાલે છે. અને અમારો ધંધો એટલે અમારો ગ્રાહક બહુ પહેલેના જ છે બધા. અમારે જે પહેલાં ગાડીમાં હતું રતનપુર બસ સ્ટેન્ડ આગળ. ઓકે, પહેલા તમે આવી રીતે ગાડીમાં 4 વ્હીલમાં વેચતા હતા? વેચતા હતા. બરાબર. 2016માં આ ગાડી રતનપુર આગળ ઊભી રહેતી હતી. 2016માં. અત્યારે 2024 થઈ ગયા. અમારે પોતાની હોટલ બનાવી છે. અમારા ગ્રાહકને સુવિધા લે છે. અહીંયા શાંતિ, ગ્રાહકને વેટિંગ બી કરાવે છે. ગ્રાહક વેટિંગ બી કરે છે. પાર્સલના ઓર્ડર બી તહેવારે તો બુકિંગમાં ઓર્ડર આવે જ છે. અમે બુકિંગ બી ઓર્ડર લઈએ જ છે. અને ત્યાં બનાવે, લગ્ન પસંદ હોય ગમે તે હોય ત્યાં આગળ અમે જઈને એમને બનાવીને બી આલીએ છીએ. બરાબર. અમારે અનલિમિટેડમાં ખાવું હોય તો અનલિમિટેડમાં ત્યાં બનાવીને આલીએ છીએ. ડીશ પર લેવું હોય તો ડીશ પર બી આલીએ છીએ. પણ તહેવારે વધારે હોય છે, જેમ કે નવરાત્રિ છે, પછી કંઈ તહેવાર છે, બર્થડે છે, એ માટે બી અમે બનાવીને અહીંથી આલીએ છીએ પાર્સલ. આપણે એક સેવસળનો શું પ્રાઇસ? એક સેવસળને એક સેવ જોડે આવે છે, એના 50 રૂપિયા છે. આ એક સેવસળ અને એક સેવ એના 50 રૂપિયા છે. આ પાવ આવે જોડે, એના 30 રૂપિયાનું એક પેકેટ છે.
આમાં જેટલા ખાવ એટલા રિટર્ન થઈ જાય એટલે પૈસા માઇનસ થઈ જાય છે. ઓકે, એટલે 75-80 રૂપિયાનું એક ડીશ પડે છે. બરાબર. પૌવા 25 છે, સેવતરી આપણી ફેમસ છે અને 60 રૂપિયા છે ખાલી સેવતરીના. ચીઝવાળીના 80 છે અને ચીઝ બટર 110 રૂપિયા છે. બરાબર. અને આ સેવ વિશે શું કહેશો? ઘણા બધા લોકો અહીંયા સેવ પણ વખાણે છે તમારે. હા, એટલે આ સેવ અમારી કંપનીમાં અમે ઓર્ડરથી બનાવ્યા છે. આમાં મોહન નથી આવતું. આની સેવની ખાસિયત એ છે કે તમે ચાંદ જોડ ખાશો ને તો બી તમને એક નંબર સેવ લાગશે, કેમ કે આ ઓર્ડર આલીને બનાવેલી સેવ છે કે તૈયાર નથી કે અમે કંઈથી લાવીને આવીએ રે. અને અમારે ત્યાં કંપનીમાં ઓર્ડર આલીએ અમે 500 કિલો એવી, એટલે ત્યાંથી બનીને એ કંપનીમાં આલવા જાય. તમે જુઓ તો નીચે 7-7 કિલો 8-8 કિલોના મોઢા કમ્પ્લેટ બનીને જ આવે છે. 5 દિવસનો સ્ટોક છે. 5 દિવસ પછી દર રવિવારે 5-5 7-7 15-15 કિલો આવી જાય છે. વાહ, શું વાત છે. પૌવા ગરમ લાઈવ પૌવા 25 રૂપિયા પ્લેટ છે. હા, એક પ્લેટના. અને અહીંયા પૌવા સાથે તારી અલગ અલગ રસો આપવામાં આવે છે. હા, આવે છે. પૌવા સાથે રસો પણ આપવામાં આવે છે. પૌવામાં રસો તમારે જેટલો જોતો એટલો મળશે. આ રસો તરી અલગથી આવે છે. આ તરી છે 25 25 છે. આમાં મસાલો નાખવો હોય તો બી છે આપણી જોડે. ગરાક મસાલાવાળા બી માગે છે. ઓકે, આ મસાલો છે પૌવાનો. આ મસાલાવાળા બી થઈ શકે છે. પછી ઉપર તરીવાળા બી માગે છે અમુક. એ આહા. તપેલાની તરી કે આ રસો છે, આ ઉપર રસો છે બધું હવે ગરમ છે ને એટલે ઠંડો થશે એટલે તરી ઉપર આવી જશે અને નીચે પાતળો રસો થઈ જશે. આવો બરાબર. જાડો રસો વધારે તો ડીમાર્ટમાં જાડો જ રસો વધારે માગે છે ઘરાક, કારણ કે ટેસ્ટ છે ને ઉકળ્યા પછી એનો જે સુગંધ છે ને એ મસ્ત લાગે છે ઘરાક. એટલે આમાં છે ને જે શું પેલું આદુ લસણ ને એ હા. તમે શેકીને નાખતા હોય. હા, એની ગ્રેવી કાઢીને અમે ગ્રેવીથી પછી શેકી પછી બેસન નાખીને શેકી પછી એને બનાવીએ. ઓકે, એટલે અહીંયા પ્યોર બેસનથી આડો કરવામાં આવે છે. પછી આ ચટણી છે, આ સ્પેશિયલ શેકી જ્યારે તરી શેકીએ ને ત્યારે આ સ્પેશિયલ તરી બનાવે છે. આ તીખી નથી પણ મીડિયમ છે, પણ એનો ટેસ્ટ જોરદાર છે. ઓકે, જ્યારે તરી તમે હા. બનાવો ત્યારે એ ટાઈમ આ પર તરી અલગ કાઢી નાખીએ છીએ. જે આ તરી છે આ અલગ આલે છે ગ્રાહકને જેને તીખી મીડિયમ ખાઈ હોય તો. પછી આ લસણની ચટણી છે, લસણ આદુ ને એની અમે અમારી ક્વોલિટીની બનાવે છે તીખી, એટલે ગ્રાહક અલગથી માગે છે. ઓકે, પછી આ ધાણા પુદીનાની ચટણી છે. પછી આ દહીં છે, ગ્રાહકને તીખું લાગે જે બી માગે એને દહીં આલીએ જ છે ઓલરેડી અમે. અને વટાણા જોડે આલી જ દઈએ છે સેવસળ જોડે, એમને નાખવા હોય એટલા નાખીએ. બરાબર. એટલે જે તરી છે એ અલગ વસ્તુ છે અને આ જે છે એ અલગ છે. બે મિક્સ કરીને ઉપર જે તરી આલીએ ને એ ગ્રાહકને એ અલગ આલીએ. વાહ ભાઈ વાહ, શું વાત છે. અને બીજી મને એક વસ્તુ તમારી આ પણ ખાસ ગમી, અહીંયા તમે જે સલાડ આપો અને એકદમ ફ્રેશ કટ કરેલું છે. અહીંયા બે સલાડ ટાઈપની છે. ડુંગળી છે. આ લીલી ડુંગળી, સૂકી ડુંગળી છે. લીલી ડુંગળી બી ગ્રાહક અલગ માંગે છે. બીટ ગાજર છે, બધું અલગ. પૌવાવાળા માટે સવારમાં બરાબર બીટ ગાજરનું બી સલાડ રાખીએ છીએ. ઓકે, તો આપણે આવી ગયા છે ટેબલ પર અને તમે જુઓ છો આ આખું સેવસળ, સેવ તરી, બટાકા પૌવા, 2 ટાઈપની તરી, 3 ટાઈપની ડુંગળીનું સલાડ, 2 અલગ અલગ ચટણીથી આખું ભરાયેલું છે. વટાણા આવી ગયા, ચટણીઓ આવી ગઈ, દહીં આવી ગયું. આ છે આપણું ફેમસ બજરંગનું સેવસળ, રતનપુરનું ફેમસ સેવસળ કહી શકીએ. અને આ એમનો રસો છે. અને એક્સ્ટ્રા રસો આપવામાં તો આવે, વડોદરાની સિસ્ટમ છે કે ટબલર ભરીને રસો આપવામાં આવે છે. તે આ છે રસો. અને સાથે અહીંયા 2 ટાઈપની તમને તરી આપવામાં આવે છે. આ એક છે લસણવાળી, જે એક તરી જેને કહીએ એ છે લસણવાળી ચટણીમાં તરી સાથે, એટલે આ તરી જ તમે કહી શકો. અને બીજું છે શેકેલી તરી. અત્યાર સુધી આપણે આટલા બધા આપણે વિડીયો લીધા ને, થોડું તરીમાં ઓપ્શન નથી મળ્યો કોઈ જગ્યાએ. આ જગ્યાએ શેકેલી તરી છે અને આ ઘણા બધા લોકો આ જગ્યાએ શેકેલી તરી નાખીને ખાવાનું પસંદ કરે છે. એને લીધે જે ટેસ્ટ આવે છે ને, બહુ ગજબ લેવલનો ટેસ્ટ આવે છે. અને બાકી આ છે આપણું સેવ તરી. સેવ તરી, એટલે સેવ મસાલા સેવ પણ તમે કહી શકો. પેલું તરી મિક્સ કરીને બનાવેલું છે. ફર્સ્ટ ક્લાસ લીલી ડુંગળી છે. મને અહીંયા એ પણ ખાસ ગમ્યું કે આ જગ્યાએ 3 ટાઈપની ડુંગળી આપવામાં આવે છે. લીલી, સૂકી અને બીજું મિક્સ કરીને કોબીજનું ને એનું કચુંબર ટાઈપનું સલાડ કરેલું છે. તે 3 ટાઈપની ડુંગળીઓ આપવામાં આવે છે. પ્લસ અહીંયા બીજી એક્સ્ટ્રા ચટણીઓ તો મૂકેલી જ છે. 2 ટાઈપની તરી આપે છે. અને બરોડામાં જે પેલા સ્ટાન્ડર્ડ આપણે બન કહીએ ને, સેવસળના સ્ટાન્ડર્ડ બન, આ એક છે અહીંયા. હા, લોકો અહીંયા બટાકા પૌવા પણ ખાવા માટે આવે છે. સેવ, તરી અને રસો નાખીને લોકો બટાકા પૌવા ખાય છે. ફૂલ નાની વાડકી દેખાય ને તો સમજી લેવાનું કે તમારે ડીશમાં કાઢી લેવાનું છે સેવસળને આવી રીતે. આ સૂકી ડુંગળી છે એમની, લીલી ડુંગળી, આ મિક્સ કચુંબર કરેલું છે એમણે. એ ખાસ કરીને શેકેલી તરી. આ જુઓ, આટલા પ્રમાણમાં ચાલે ને? હા, ચાલે ને. નાખો આરામથી. વાંધો નહીં. શેકેલી તરી
આ બહુ સ્પાઇસી પણ નહીં આવે, પણ આનો હા, જે medium. ટેસ્ટ છે ને તે બહુ ગજબ લેવલનો આવશે. અને વ્યવસ્થિત રીતે સેવસળને મિક્સ કરીએ પહેલાં તો. વાહ ભાઈ વાહ, આ કલર જુઓ તમે સેવસળનો. અને સેટ બી તીખી નથી હો જીગરભાઈ, ટેન્શન ના રહેશો. સૌથી પહેલાં આપણે ઉસળ ડાયરેક્ટ ચમચીથી. ભાઈ સેવસળનો ટેસ્ટ શેકેલી તરીને લીધે જે ગજબ લેવલનો લાગે જ ને. બરોડામાં અત્યાર સુધી આટલી બધી જગ્યાએ આપણે સેવસળ ખાધું નથી હવે, પણ આ સેવસળનો ટેસ્ટ શેકેલી તરી સાથે બહુ યુનિક. મેં કોઈ દિવસ ચાખ્યો જ નથી આવો. તમને માઇનર સ્પાઇસી લાગશે, બાકી સેવસળનો એક રેગ્યુલર ટેસ્ટ છે એ રીતનો, પણ લેવલ આખું અલગ જ છે ટેસ્ટનો. ચમચીએ તમે રસો પીશો, બાકી બન તો છે જ. બન છે જો આજે સ્ટાન્ડર્ડ આપણા સ્ટાન્ડર્ડ બન આવે છે દર વખતે Yes. આપણે બતાવીએ છીએ આમ. ઘણી બધી જગ્યાએ શું હોય છે કે સેવસળ થોડુંક સ્વીટ હોય, હા. બહુ બધી જગ્યા છે એવી. હા. બરોડામાં 30-40% જગ્યા સેવસળની એવી છે કે થોડુંક સેવસળ એ લોકો સ્વીટ બનાવે છે, થોડુંક. પણ આ જગ્યાએ સ્વીટનેસ તમને નહીં લાગે. મસાલાનો જે ટેસ્ટ બેસન સાથે મિક્સ થઈને બહુ ગજબ લેવલનું બનાવે છે. અહીંયા આવજો, ખાસ તો આ શેકેલી તરી તમે ટ્રાય કરજો, બહુ યુનિક છે. તમે ખરેખર એક્સ્ટ્રા નાખશો. અને આ નોર્મલ તરી છે એ બી નાખો. એ પણ નાખીએ. અને તમને એવું લાગે કે બહુ વધારે સ્પાઇસી થઈ ગયું છે, પણ એવું નહીં લાગે. તો તમે જાણી જોઈને નાખશો ને તો તમને એવું લાગશે કે સ્પાઇસી થયું. બાકી તો બહુ પરફેક્ટ છે મેચ. લેવલ બહુ ગજબ છે ટેસ્ટનું. તમે થોડુંક દહીં નાખીને પણ એન્જોય કરી શકો છો. 40-50% ટેસ્ટ ટોટલી ચેન્જ થઈ ગયો. દહીં નાખી, આ લસણવાળી જે તરી નાખી એમાં. બીજું કે આમનો જે રસો છે ને, આ મેઇન જે રસો, એ રસો એ લોકો આદુ છે, લસણ છે, એ વસ્તુ પેલું શેકીને પછી બેસન નાખીને એ લોકો બનાવે છે. એટલે અહીંયા તમે જોવા જશો ને તો જૈન લોકો માટે ઓપ્શન નથી આ. નથી, પણ શોર્ટ ટાઈમમાં સ્ટાર્ટ કરવાના છે. અચ્છા, શોર્ટ ટાઈમમાં સ્ટાર્ટ કરી દેશે. ઓર્ડરથી કરાવવું હોય ને હા. તો અહીંયા જૈન અવેલેબલ છે. ઓકે. કોઈ તમે- ગ્રુપ આવતું હોય હા. 15, 20, 30 સવાર એટલે પહેલાં કહી દેવાનું સવારમાં, ઓકે, તો અમને કરી આપશે. હા. સેવસળ બને ને ત્યારે ડુંગળીસણ વગરનું અલગથી કાઢી લે. બરાબર છે. એટલે આગલા દિવસે તમારે કહી દેવું પડે કે કહી દો, ભાઈ અમે આટલા વાંધો લોકો નથી. આવે છે, તમે જૈન બનાવી રાખો. સ્ક્રીનની ઉપર બી તમને નંબર તમારે મારે ચટણી બી બનાવી આપશે ડુંગળીસણ વગરની. હા હા. આ છે એમની મસાલા સેવ પણ તમે કહો, સેવ તરીકો કે જે કહો તે. અને પેલા સાઈડમાં આપણે થોડીક નાખીને જોઈએ, કેમ કે સેવ તરી ખાલી ખાવાની મજા ના આવે. સેવ તરીને છે ને રસા જોડે જ ખાવાની મજા આવે. એને લીધે જે ટેસ્ટ બને ને એ અલગ લેવલનો બને. બહુ સ્ટ્રોંગ અહીંયા તમને ગાર્લિકનો ફ્લેવર લાગશે. હા, સેવ તરી બી એક નંબર કહી શકીએ. 2 ટાઈપની તરી છે. બટાકા પૌવાનો ટેસ્ટ તો આટલું ભાઈ તમે એક્સપ્લેન કરો. તમે બટાકા પૌવા એક ચમચી ચાખો, ખરેખર સરસ છે. બટાકા પૌવા ડૂચો નથી વળતા. યસ. તમે 5-6 ચમચી ખાઈ જાઓ ને તો બી તમને બટાકા પૌવા ડૂચો નહીં વળે. એનો જે વઘાર કર્યો છે, ઇવન બટાકાના પૌવાની અંદર સુધી ટેસ્ટ ઘૂસી ગયો. હા, યસ. અને બીજું કે છે ને નીચે તપેલું છે, પાણી છે, ઉપર બટાકા પૌવા મૂકેલા છે કાણાવાળા તપેલામાં, એટલે સતત છે ને સ્ટીમથી. ઇન્દોરી સ્ટાઇલ આપણે કહી Yes, શકીએ, yes, જે પેલું એવું છે. ઉપર બફાતા હોય ને ધીરે ધીરે. બપોરના પણ 2 વાગે બટાકા પૌવા આવશો. તો બસ હાઈલી એ તો જોવાનું જ નહીં. બટાકા પૌવા તો અહીંયા ખાસ ટ્રાય કરજો. તરી નાખીને 2 ટાઈપની તરી નાખીને તમને બહુ જ મજા આવશે. બાકી તો બસ અહીંયા તમે જુઓ ધીરે ધીરે પીક ટાઈમ ચાલુ થશે. અને એક રિક્વેસ્ટ કરું છું કે સેટરડે સન્ડે આવો તો અહીંયા 30, 35, 40 સુધી 40 નંબર સુધી વેઇટિંગ હોય છે, તો થોડું કોઓપરેટ કરજો. બાકી રેગ્યુલર દિવસે આવશો તો તમારો નંબર ઇઝીલી લાગી જશે. સેટરડે સન્ડે અને ફેસ્ટિવલમાં તો અહીંયા અઘરું છે, તમારે વેઇટિંગમાં લાગવું જ પડશે. હાઈલી રિકમેન્ડ છે. ડભોઈ જતા હોય કાં તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા હોય, આ જગ્યા વિઝિટ કરજો, મજા આવી જશે. ચલો તો આ સાથે ફરીથી મળીએ એક નવા સિટીમાં, નવા વિડીયોમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય.